ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજે સમગ્ર ગુજરાતમાં લોકશાહીના મહાપર્વ ચૂંટણી પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અલગ અલગ ગામોની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ વાંકાનેર તાલુકાના પીપળિયા રાજ ગામ ખાતે, જ્યાં તિથવા જિલ્લા પંચાયત તેમજ પીપળિયા રાજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે વોટિંગ ચાલી રહ્યું છે અને રોડ પર ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને મતદારો બેઠા છે। તો ચાલો જાણીએ તેમની પાસે શું છે તેમના ગામનો મિજાજ અને શું ચાલી રહી છે તેમની ગામની મતની પ્રક્રિયા। સૌ પ્રથમ તો તમારા ગામમાં આજે ચૂંટણી માટે વોટિંગ ચાલી રહ્યું છે, શું છે તમારા ગામનો માહોલ? માહોલ બહુ શાંતિથી માહોલ છે અને પૂરેપૂરું મતદાન થશે અને આ ગામની અંદર કોઈ કંઈ વિખવાદ થશે નહીં। બરોબર। ગ્રામ્ય કક્ષાએ ઘણા બધા મુદ્દાઓ સાથે ઉમેદવારો છેલ્લા 1 મહિનાથી ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે, તો તમારા ઉમેદવાર જે જીતીને તમારી પાસે આવશે તો તેની પાસે તમારે શું અપેક્ષા હશે? અપેક્ષા એ છે કે પાણી પુરવઠાનું પહેલો અપેક્ષા છે, રોડ રસ્તાના અને ગ્રામની અંદર જે કંઈ નાના મોટા કામ છે પંચાયતના એ બધા કામના અમે અપેક્ષા છે। બરોબર। ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ રોડ રસ્તા ખરાબ છે, પાણીની પણ સમસ્યા છે, તે સાથે જ ઘણી બધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી છે, તો આ મુદ્દે તમારા ગામ્ય અને તમારા વિસ્તારની શું છે સ્થિતિ? પહેલી સ્થિતિ અમારે પાણીની સ્થિતિ અત્યારે ખરાબ, બહુ ઘણી ખરાબ છે અને અત્યાર સુધીની આ છેલ્લા 6 મહિનાની અંદર અમને ક્યાંય મીઠું પાણી હરખી પીવાનું મળ્યું નથી અને આજની તારીખમાં અમારા છોકરા જે નાવાના ઓલામાં જે મોરા પાણીથી નાય છે એની પરિસ્થિતિ બહુ નબળી છે, અતિ નબળી છે। એટલે અમારી અપેક્ષા એ છે કે અમારા જે આવ્યા જિલ્લા પંચાયતના ઉમેદવાર એના અમારી અપેક્ષા પહેલી એ છે કે અમારે પહેલા મીઠા પાણીની ખાસ જરૂર છે। તમારા ગામમાં જે તમારા ભાવિ ઉમેદવાર જે જીતીને આવશે એની પાસે શું અપેક્ષા હશે? જીતવાની અપેક્ષા તો સૌને હોય છે અને જે આ ચૂંટણીનું માહોલ જે હાલે છે અને એકદમ ઉત્સાહી અને એકદમ જે રંગત આવી છે, મતદારો કાર્યકરો બધા ઉત્સાહમાં છે અને જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બંને ઉમેદવારો ને એમની સાથે અને સાથ સહકાર જે કાંઈ પાણીના પ્રશ્નો હશે, રોડના પ્રશ્નો હશે, એમાં અમે સાથ અને સહકાર આપશું। બરોબર। આપણી સાથે અન્ય યુવાન જોડાયા છે। તમારા ગામમાં હાલ જે ચૂંટણી માટે વોટિંગ ચાલી રહ્યું છે, તો શું સ્થિતિ છે અને આગામી સમયમાં જે જીતીને ઉમેદવાર આવશે, સ્થિતિ જે પણ હોય, જીતીને આવશે ઉમેદવાર પાસે તમારે શું અપેક્ષા હશે? સ્થિતિ અત્યારે બહુ સરસ ચાલે છે। અમારે બંને પક્ષોમાં કોઈ પણ જાતનું કોઈ વિખવાદ નથી, ભેગા મળીને અમે કામ કરવાના છીએ। તાલુકા પંચાયતના 4 ઉમેદવાર પણ હોશિયાર છે બંને પક્ષોના, જિલ્લા પંચાયતમાં પણ 2 સક્ષમ ઉમેદવાર છે। આવનારા સંજોગોમાં અમારી એક જ ઉમ્મીદ છે કે અમારા રોડ રસ્તા અને મેન અમારો ઝળહળતો પ્રશ્ન છે તિથવા જિલ્લા પંચાયત સીટનો, કે જે પાણીનો પ્રશ્ન પીવા માટે અને સિંચાઈ માટે, આ 2 વસ્તુ એક અમારે મહત્વનું છે। તો જે પણ ઉમેદવાર આવશે સાથે મળીને અમે આ બેઝ ઉપર કામ કરશું આવનારા સંજોગમાં। વાંકાનેર તાલુકામાં મહત્વની એવી તિથવા જિલ્લા પંચાયત અને પીપળિયા તાલુકા પંચાયત, જેમાં તાલુકામાં દરેક લોકોનું ધ્યાન આ વિસ્તાર ઉપર હોય છે, તો એનું શું કારણ છે કે યુવાનો અને દરેક વ્યક્તિઓ આ જિલ્લા પંચાયતમાં મહત્વ હોય છે કોણ જીતીને આવશે? એના માટે એક જ વસ્તુ છે કે અમારા જે તિથવા જિલ્લા પંચાયત સીટના દરેક તાલુકા પંચાયત સીટમાં એ લોકો એવું વિચારે કે અમારું ભાવિ ઉમેદવાર નોલેજ હોય, હોશિયાર હોય પોતે અને પબ્લિકને સમાજ માટે દરેક સમાજને હારે રાખી અને કામ કરી શકે। બરોબર। યુવાનો જે મતદાન માટે આગળ વધી રહ્યા છે, એમની શું પોતાના ઉમેદવાર પાસે અપેક્ષા હશે? યુવાન ખુદ એવું અત્યારે ધારે છે કે હું ખુદ મારા મત વિસ્તાર માટે, મારા સમાજ માટે, દરેક સમાજોમાં અમારા પાસે દરેક સમાજના આગેવાનો છે, દરેક સમાજ એવું વિચારી રહ્યા છે કે મારા સમાજ માટે, મારા મત વિસ્તારનું હું કંઈક ભલું કરી શકું। બરોબર। સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ ઘણા બધા પ્રશ્નો રોડ રસ્તાના છે, પાણીના છે, એના સિવાય ઘણા બધા લોકોને સીધા પ્રશ્નો અપેક્ષ કરતા હોય છે કે લોકોની સમસ્યા હલ નથી થતી, ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારો તમારી પાસે શું અપેક્ષા લઈને આવ્યા હતા, શું રજૂઆત કરી છે જેના બેઝ ઉપર આજે આ વોટિંગ ચાલી રહ્યું? ઉમેદવારો બધાએ અત્યારે કીધું છે તમારી ટોટલ સુવિધાઓ અમે પૂરી પાડશું, ડોક્યુમેન્ટલી હોય કે પછી રોડ રસ્તાની હોય, ટોટલ વસ્તુની એને બાંયધરી લીધી છે અને અમને આશા છે કે કોઈ પણ ઉમેદવાર આવશે તો એ અમારા કામ કાર્ય પૂરા કરશે। બરોબર। આટલા વર્ષોથી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, વર્ષોથી ચૂંટણી ચાલતી આવે છે, ઉમેદવારો વાદા કરે છે, ઘણા બધા ગ્રામ્ય લોકોને એવી હોય છે કે અમારા વાદા પૂરા ન થાય, અમારી સમસ્યાનો હલ ન થાય, ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારો પોતાની પાસે આવે છે, ચૂંટણી પૂરી થઈ જાય પછી ઉમેદવારો પણ ગાયબ થઈ જાય છે, તો આ સ્થિતિ શું છે કે આ ચૂંટણી પૂરી થઈ ગઈ, વિજેતા જે જાહેર થઈ ગયા એ પછી લોકોની વચ્ચે રહેશે કે કેમ? યુવાન તરીકે તમે શું વિચારો છો? એના માટે જ અમે અત્યારે યંગ જનરેશન આખી જે દરેક સીટોમાં ઉતારી છે કે જે પોતાના ભાવિના મત વિસ્તારમાં એ લોકો ખુદ સમજી શકે કે મારે શું જરૂરિયાત છે, એના માટે તો અમે નોલેજેબલ માણસોને આગળ લાવ્યા છીએ। તમે જોયું કે તિથવા ગામના લોકો પોતાના ઉમેદવાર પાસે ઘણી બધી અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી ચૂંટણી પૂરી થાય પછી તેમની સમસ્યાનું હલ થાય, તેમના પ્રશ્નો સોલ્વ થાય, એવી અપેક્ષા રાખી। ત્યારે હવે જોવાનું રહ્યું કે વિજેતા ઉમેદવાર ચૂંટણીના પરિણામો બાદ પોતાના વિસ્તારના લોકોની સમસ્યા કેટલા અંશે હલ કરે છે।